હૃદયને મજબૂત રાખવા માટે આ એક વસ્તુ સૌથી જરૂરી છે. કોઈ બી હાર્ટનો કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર પોતાના હૃદયને સ્વસ્થ રાખવા માટે આ વસ્તુને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ આપશે અને તે પ્રોટીન નથી, તે છે ફાઈબર. ફાઈબર શા માટે હૃદય માટે વરદાન રૂપ છે? કેમ કે બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરે કે જ્યારે લોહીમાં એલડીએલ વધે ત્યારે નળીમાં જામવાનું ચાલુ થાય, એ હાર્ટ એટેકનું મુખ્ય કારણ. પણ ફાઈબરનું કામ છે કે ખરાબ કોલેસ્ટ્રોલને લોહીમાં ભળવા ના દે અને તે કોલેસ્ટ્રોલ સાથે જોડાય અને નેચરલ રસ્તાથી બહાર કાઢી નાખે. બીજું, આ શુગર ઓછું કરે ને ઇન્ફ્લામેશન ઓછું કરે. જો તમારા ખોરાકમાં ફાઈબર હશે તો તમારા લોહીમાં શુગરનું લેવલ અચાનક નહીં વધે. એટલે જ્યારે શુગર અચાનક વધે છે ત્યારે બોડીમાં ઇન્ફ્લામેશન થાય અને ચરબી જામવાનું પ્રમાણ વધે છે અને આનાથી જ ડાયાબિટીસનું જોખમ વધે કે જે હૃદયની બીમારીનું મેઇન કારણ છે. ફાઈબર બ્લડ પ્રેશર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ફાઈબરમાં આવેલું કુદરતી મેગ્નેશિયમ અને પોટેશિયમ લોહીની નળીને રિલેક્સ રાખે અને બ્લડ સર્ક્યુલેશન વધારે અને પ્રેશરને કાબુ રાખે. તો ફાઈબર મેળવશો ક્યાંથી? આપણે રોજ જે 35 ગ્રામ ફાઈબર જોઈએ છે અને એટલું પણ આપણે લેતા નથી. ફક્ત ડુંગળી અને ટામેટા ખાવા પૂરતા નથી. આજે હું શેર કરી ફાઈબરનો સૌથી બેસ્ટ સ્ત્રોત એ છે ઓટ્સ, સિયા સીડ્સ અને ફળોમાં જમરૂખ, સફરજન, કેરી, અનાનસ અને બધી જ બેરી, બ્લેકબેરી, બ્લુબેરી, ડ્રાયફ્રૂટ, એમાં ખાસ કરીને બદામ અને અખરોટ અને ઈસબગુલ. દિવસમાં જો 1 ચમચી ઈસબગુલ લેશો તો આખા દિવસનું તમને ફાઈબર મળી જશે. તો યાદ રાખો, જેટલું પ્રોટીન પર ધ્યાન આપો છો એટલું ધ્યાન તમારે હૃદય માટે ફાઈબર પર રાખો. એટલે સ્વસ્થ રહો અને મસ્ત રહો.